નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો 8મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 7 લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર પ્રજનન તંત્રની બેઝિક માહિતીથી આપણે શરૂઆત કરી હતી. પછી નર પ્રજનન તંત્રનો સંપૂર્ણ અભ્યાસ કરી ગયા. પછી માદા પ્રજનન તંત્રના અભ્યાસની શરૂઆત કરી. માદા પ્રજનન તંત્રના અભ્યાસની અંદર આપણે એનસીઈઆરટીના ડાયાગ્રામ વ્યવસ્થિત રીતે જોયા. પછી આપણે માદા પ્રજનન તંત્રની રચના કરતા વિવિધ અંગો વિશે વાત કરી. એ અંગોને 2 ભાગમાં વિભાજિત કર્યા, જેમ કે બાહ્ય જનન અંગો, આંતરિક જનન અંગો. જેમાં આપણે માદા પ્રજનન તંત્રના અભ્યાસની શરૂઆત આંતરિક જે જનન અંગો છે એનાથી કરી. જેમાં આંતરિક જનન અંગોમાં સૌથી પહેલાં આપણે પ્રાથમિક માદા પ્રજનન અંગ, જેને આપણે અંડપિંડ તરીકે ઓળખીએ છીએ, એનો અભ્યાસ કર્યો. એની રચના, એના સ્થાન, એના કાર્યો, આ તમામ બાબતો વિશે વાત કરી. પછી આપણે પછીના લેક્ચરમાં એના પછીનો જે ભાગ, જેમ કે અંડવાહિની એના પછીનો ભાગ છે, તો એની રચના વિશે વાત કરી, એના વિવિધ ભાગો વિશે વાત કરી, એના સ્થાન વિશે વાત કરી, એના કાર્યો વિશે વાત કરી. ત્યાર પછીના આંતરિક પ્રજનન અંગ તરીકે આપણે ગયા લેક્ચરની અંદર ગર્ભાશય વિશે વાત કરી. ગર્ભાશયના 2 ભાગ, મુખ્ય દેહ જે ગર્ભાશયનો હોય એ, ગર્ભાશયની દિવાલ, ત્યાર પછી નીચે તરફનો 1/3 ભાગ જે હોય, જેને આપણે ગ્રીવા તરીકે ઓળખીએ છીએ, એના વિશે વાત કરી. તો આ તમામ અંગોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. તો માદા પ્રજનન તંત્રની રચના કરતા આંતરિક અંગોમાં હવે એક અંગ છે ને બાકી રહી જાય છે, જે વજાઇના અથવા તો યોનિ તરીકે આપણે જેને ઓળખીએ છીએ. તો એ જે બાકી રહી જતું આંતરિક પ્રજનન અંગ છે, એનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. એ સિવાય બાહ્ય પ્રજનન અંગો જે કાંઈ માદા પ્રજનન તંત્રની રચનામાં છે, એનો અભ્યાસ આપણે આજના લેક્ચરમાં કરવાના છીએ. ચલો, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો લેક્ચરમાં સૌથી પહેલાં આપણે જે ગયા લેક્ચરમાં આપણે તમને જે બાબત ભણાવી છે એના પર થોડુંક આપણે તમને પહેલાં હોમવર્ક આપી દઈએ. તો તમારી સામે ડિસ્પ્લે પર એક આકૃતિ છે, જે આકૃતિને ગઈકાલે અથવા ગયા લેક્ચરની અંદર આપણે વ્યવસ્થિત રીતે ભણી ગયા છીએ. હવે આકૃતિની અંદર આપણે નંબરિંગ કરીએ છીએ. ચલો, આ જે અહીંયા છે એ નંબર 1, અહીંયા નંબર 2, અહીંયા નંબર 3 અને અહીંયા નંબર 4. 4 નંબર મેં લખી દીધા છે ક્રમમાં, 1, 2, નંબર 3 અને નંબર 4. તો આપણે અગાઉ પણ આવા ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછ્યા છે અને તમે એના આન્સર કર્યા છે. તો આપણને ખબર છે આપણે આનો આન્સર કઈ રીતે કરવાનો છે. કોમેન્ટની અંદર નંબર પ્રમાણે દરેક ભાગ કયો છે, આકૃતિની અંદર નંબરમાં દર્શાવેલો દરેક ભાગ કયો છે, એને તમારે કોમેન્ટ કરી અને જવાબ આપવાનો છે. લાઈક આપણે જેમ દર વખતે કરીએ છીએ એમ ભાગ 1 શું છે એના વિશે અહીંયા લખીએ, પછી ભાગ 2 એ શું છે, ભાગ 3 એ શું છે, ભાગ 4 એ શું છે. બરાબર. તો આ તમારો પહેલો ક્વેશ્ચન છે હોમવર્કની અંદર. બીજા ક્વેશ્ચન પર જઈએ તો બીજો ક્વેશ્ચન તમારે, બીજા ક્વેશ્ચન એવો છે તમારો કે ભાઈ ઓવેરિયન ફિમ્બ્રી કોને કહેવાય છે? ઓવેરિયન ફિમ્બ્રી એટલે શું? આ તમારો બીજો ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન, આકૃતિમાં જે લેબલિંગ છે એના નામ તમારે ક્રમબદ્ધ રીતે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું કયું છે એ એક ક્રમશઃ નામ આપવાના છે. બીજો ક્વેશ્ચન તમારો છે ઓવેરિયન ફિમ્બ્રી એટલે શું? તો ઓવેરિયન ફિમ્બ્રી
માટેની માહિતી છે એ આન્સરની અંદર તમારે આપવાની છે. તો શરૂઆતમાં આપણે 2 ક્વેશ્ચન છે એ તમને હોમવર્કના આપી દીધા છે. આજના લેક્ચરમાં કુલ 4 ક્વેશ્ચન આપણે તમને હોમવર્કમાં આપવાના છીએ, જેમાંના 2 ક્વેશ્ચન અત્યારે આપણે તમને આપી દીધા છે. બાકીના 2 ક્વેશ્ચન છે એ લેક્ચરમાં ક્યાંય વચ્ચે અથવા તો છેલ્લે આપણે તમને પાછા એ ક્વેશ્ચન છે એ હોમવર્કના આપીશું. બરાબર? ચલો, તો આ 2 ક્વેશ્ચન અત્યારે તમારે આન્સર કરવાના છે કોમેન્ટની અંદર. હવે આગળ વધીએ, લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ માદા પ્રજનન તંત્રના જે ડાયાગ્રામ આપણી પાસે છે એ ડાયાગ્રામ. તમારી સામે પહેલો ડાયાગ્રામ જે માદા પ્રજનન તંત્રનો દેખાય છે, એની અંદર તમે આ અંગને ભણી ગયા છો, અંડપિંડ. ત્યાર પછી આ નલિકાને ભણી ગયા છો, અંડવાહિની. ત્યાર પછી આ રચનાને ભણી ગયા છો, ગર્ભાશય. એના પછીનો ભાગ આ જે છે એને ગ્રીવા તરીકે આપણે ઓળખતા હતા. તો આટલા ભાગો ભણી ગયા છીએ. મતલબ હવે આપણે આ જે છેલ્લો આંતરિક માદા પ્રજનન તંત્ર રચના કરતું જે છેલ્લું આંતરિક અંગ છે, યોનિ, આનો અભ્યાસ છે એ આપણે બાકી રહે છે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે એ અંગ વિશે વાત કરીશું. તો આ ફ્રન્ટ વ્યૂની આકૃતિ આપણે જોઈએ. હવે આપણી સામે એક બીજી આકૃતિ છે જે લેટરલ વ્યૂની આકૃતિ છે. તો લેટરલ વ્યૂની આકૃતિને પણ વ્યવસ્થિત રીતે આપણે જોઈ લઈએ કે જેની અંદર આપણે આજે જે અંગ વિશે ભણવાના છીએ એ ક્યાં છે. તો આજે જે અંગ વિશે આપણે વાત કરવાના છીએ એના વિશે વાત કરીએ. તો આજે જે આંતરિક અંગ વિશે આપણે વાત કરવાના છીએ એ, ચલો આપણે આકૃતિમાં તમને બતાવીએ. આ ભાગ જે છે, જેને હું ગ્રીન કલરથી માર્ક કરું છું, આ ભાગ યોનિ છે. જો અહીંયા નામ લેબલિંગ પણ આપણે કરેલું છે. બરાબર? તો એના વિશે આપણે વાત કરવાના છીએ. હવે એના વિશે વાત કરવાના હોઈએ તો આપણે અગાઉ પણ જે રીતનો આપણો ફર્મો છે એ જ રીતે વાત કરીશું. કોઈ પણ અંગ વિશે તમે જ્યારે વાત કરો છો ત્યારે તમને શું ખબર હોવી જોઈએ? તો ભાઈ પહેલાં એનું સ્થાન તમને ખબર હોવું જોઈએ. બરાબર? તો સ્થાન માટે આપણે બીજા જે અંગો આવેલા છે એની સરખામણીમાં યોનિ અથવા યોનિ માર્ગનું સ્થાન, જેને આપણે વજૈના કહીએ છીએ, એનું સ્થાન ક્યાં છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ જે માર્ગ દેખાય છે તમને અહીંયા આગળની તરફ, યોનિ માર્ગની આગળની તરફ, એને ધ્યાનમાં લઈએ. અને આ જે માર્ગ દેખાય છે યોનિ માર્ગની પાછળની તરફ, એને ધ્યાનમાં લઈએ. તો આગળની તરફ છે એ શું છે? એ છે મૂત્ર માર્ગ. અને પાછળની તરફ છે એ શું છે? મળ. આપણે એને મળાશય અથવા મળમાર્ગ તરીકે ઓળખાવીએ. આ જે પાછળની બાજુ છે એ છે મળાશય. મળાશય. તો મતલબ હવે મને સ્થાન ખબર પડી ગઈ કે ભાઈ આજે જે અંગ વિશે હું વાત કરવાનો છું એ મૂત્રમાર્ગની પાછળની બાજુ અને મળાશયની આગળની બાજુ, અથવા મૂત્રમાર્ગ અને મળાશયની મધ્યમાં આવેલું હોય છે. બરાબર? એનસીઆરટીમાં વધારે ડિટેલ આ અંગ વિશે કોઈ પણ પ્રકારની આપી નથી, પણ આપણે એવું નથી કરવાનું. આપણે આ અંગ વિશે ઘણી બધી ડિટેલ જોવાની છે, કારણ અંગ અગત્યનું છે. એની અંદરથી પણ ક્વેશ્ચન પૂછાય છે, ભલે એનસીઆરટીની અંદર માહિતી ન આપી હોય. તો આજે આપણે કઈ કઈ માહિતી જોવાના છીએ જે એનસીઆરટીમાં નથી? તો એનસીઆરટીમાં નથી એવી માહિતી આપણે જોવાના છીએ. એનો અર્થ એવો થાય છે કે ભાઈ ફરજિયાતપણે એ માહિતી છે એ મારે નોટ ડાઉન કરવાની છે, એની નોટ છે એ મારે તૈયાર કરવાની છે. ઓબ્વિયસ છે કે આપણે એનસીઆરટીનું જે પોર્શન છે એની પણ બધા નોટ બનાવીએ છીએ અને ફરજિયાત આપણે બનાવવાની પણ છે. પણ જેટલો પોર્શન એનસીઆરટીમાં નથી એની નોટ તો આપણે ફરજિયાતપણે બનાવવાની છે. ચલો, તો થિયરી પોર્શનની અંદર આજે જે આપણે અંગને ભણવાનું છે એની વાત જોઈએ કે ભાઈ કઈ કઈ બાબતો વિશે ખાસ આપણે અભ્યાસ કરવાનો છે. તો જો થિયરી પોર્શનની અંદર આપણે કીધું છે કે ભાઈ આજે આપણે વાત કરવાની છે કોના વિશે? તો ભાઈ સૌથી છેલ્લું જે આંતરિક પ્રજનન અંગ છે માદા પ્રજનન તંત્રની રચનામાં, જેને આપણે વજૈના તરીકે અથવા તો ગુજરાતીમાં જેને આપણે યોનિ તરીકે, યોનિ માર્ગ અથવા તો યોનિ તરીકે ઓળખીએ છીએ, એના વિશે આપણે વાત કરવાના છીએ. તો આપણો જે ફર્મો છે એ પ્રમાણે પહેલાં સ્થાનની વાત કરીએ તો શું કીધું છે? જો યોનિ અથવા યોનિ માર્ગ એ મૂત્રમાર્ગની પાછળની બાજુ, હમણાં મેં આકૃતિમાં તમને સમજાવ્યું કઈ રીતે, પાછળની તરફ અથવા પાછળની બાજુ, અને મળાશયની આગળની તરફ અથવા આગળની બાજુએ આવેલું હોય છે, અથવા તો મૂત્રમાર્ગ અને મળાશયની મધ્યમાં સ્થાન પામેલ હોય છે. બીજી અગત્યની બાબત ખાસ યાદ રાખજો
કે વજયના માટે બીજો શબ્દ વપરાય છે કોલ્પસ. વજયના માટે બીજો શબ્દ વપરાય છે કોલ્પસ. એને યોનિ કહેવામાં આવે, એને વજયના પણ કહેવામાં આવે અને એને કોલ્પસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શબ્દ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યાદ રાખજો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે ભાઈ વજયનાનું બીજું નામ કોલ્પસ પણ છે. બીજી બાબત પર વાત કરીએ કે ભાઈ સ્ત્રીઓની અંદર વજયનાના આંતરિક અભ્યાસ માટે, બરાબર, બાહ્યાકાર રચના સંદર્ભે અભ્યાસ તો થતો જ હોય અથવા બાહ્ય દેખાવથી પણ થઈ શકે, પણ ઘણી વખત માદા પ્રજનન તંત્રની રચનાના આ ભાગનો આંતરિક અભ્યાસ કરવાની જરૂર પડે. તો આ ભાગના આંતરિક અભ્યાસ માટે વપરાતું જે ઉપકરણ હોય મેડિકલની અંદર, મેડિકલ સાયન્સની અંદર, એને કોલ્પસ્કોપ તરીકે ઓળખવામાં આવે. જો કોલ્પસ્કોપ શું કામ કીધું છે તો ભાઈ કોલ્પસનો અભ્યાસ કરતું ઉપકરણ છે, એટલા માટે એને કોલ્પસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. તો કોલ્પસ્કોપ પણ ખૂબ અગત્યની બાબત છે, એને પણ મારે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ વજાઇનાનું નામ છે કોલ્પસ અને કોલ્પસના અભ્યાસ કરવા માટે વપરાતું ઉપકરણ જે મેડિકલ સાયન્સમાં છે એને કોલ્પસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. ગુડ, ચલો એનાથી આગળ વધીએ. તો હવે વજાઇનાની રચના પર જઈએ. એનો અભ્યાસ કરવા માટે કયું ઉપકરણ વપરાય છે, એના બીજા વધારાના 1-2 નામ ક્યાં છે એની વાત કરી લીધા પછી હવે આપણે વજાઇનાની રચના પર જઈએ. તો યોનિમાર્ગ વજાઇનાનું જે અસ્તર હશે, અંદરનું સ્તર, લાઈક હું અહીંયા બાજુમાં માનો કે અહીંયા તમને એક આકૃતિ બતાવું છું, દોરીને બતાવું ભાઈ આ જે છે એ વજાઇના છે, બરાબર, યોનિમાર્ગ છે. તો એનું અંદર તરફનું જે સ્તર હશે, સ્નાયુલ દિવાલ ધરાવે છે, જાડી દિવાલ ધરાવે છે, તો એમાં 2 સ્તર હશે. એમાં આ અંદર તરફનું જે સ્તર હશે ને એ અંદર તરફનું સ્તર શેનું બનેલું હશે તો ભાઈ અંદર તરફના સ્તર પર અધિચ્છદીય પેશી, કયા પ્રકારની સ્ત્રુત અધિચ્છદીય પેશી છે એ આવેલી હશે, બરાબર. તો એના અંદર તરફના સ્તરમાં કયા પ્રકારની પેશી આવેલી છે? સ્ત્રુત અધિચ્છદીય પેશી. અને સ્ત્રુત અધિચ્છદીય પેશીનો અભ્યાસ આપણે ક્યાં કરી ગયા છીએ? પ્રાણી પેશીની અંદર. કે ભાઈ અધિચ્છદીય પેશીનો એવો પ્રકાર કે જે અધિચ્છદીય પેશીની રચનામાં એક કરતાં વધારે કોષોના સ્તર આવેલા હોય એને સ્ત્રુત અધિચ્છદીય પેશી કહેવાય. અને મોસ્ટલી સ્ત્રુત અધિચ્છદીય પેશી કઈ જગ્યાએ આવેલી હોય તો ભાઈ જે સપાટી પર ઘસારો વધારે અનુભવાતો હોય, જ્યાંથી કોષોના સ્તર અથવા કોષના સ્તરમાં આવેલા કોષો મૃત્યુ પામતા હોય, સતત દૂર થતા હોય, તો એના સ્થાન પર નવા કોષો આવી શકે એટલા માટે આ પ્રકારની અધિચ્છદીય પેશીનું આવરણ છે એ ત્યાં આવેલું હોય છે. જો સ્ત્રુત અધિચ્છદીય પેશીની રચનામાં એક વિશિષ્ટ કોષોનું સ્તર આવેલું હોય ને અંકુરણીય સ્તર તરીકે ઓળખવામાં આવે. અને અંકુરણીય સ્તરના કોષો છે પોતાના સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનું નિર્માણ કરે કે જે જૂના મૃત્યુ પામેલા કોષો હશે ને જે એ સ્તરની રચનામાં એના સ્થાને આવી જશે, જેથી કરીને સ્તર છે કોષોનું એ સતત જળવાઈ રહેતું હોય, બરાબર. તો આ હેતુથી જે વજાઇના છે એનું અંદરનું સ્તર, અંતઃસ્તર છે એ શેનાથી બનેલું હોય તો સ્ત્રુત અધિચ્છદીય પેશીથી બનેલું હોય, અથવા શું કીધું છે? સ્ત્રુત અધિચ્છદીય પેશીનું આવરણ ધરાવે છે. બીજી સૌથી અગત્યની બાબત, ઇમ્પોર્ટન્ટ બાબત, ધ્યાનમાં રાખવા જેવી બાબત કે આ જે અંદરનું સ્તર જે સ્ત્રુત અધિચ્છદીય પેશીનું બનેલું છે એની અંદર કોઈ પણ પ્રકારની ગ્રંથિ આવેલી હશે નહીં. વજાઇનાના અંદરના સ્તરમાં કે જે સ્ત્રુત અધિચ્છદીય પેશીનું બનેલું છે એની અંદર કોઈ પણ પ્રકારની ગ્રંથિ આવેલી હોતી નથી. તો પ્રશ્ન એવો થાય આપણને કે ભાઈ જો વજાઇનાના સ્તરની અંદર કોઈ પણ પ્રકારની ગ્રંથિ નથી તો વજાઇનાની અંદરથી જે સ્ત્રાવ આવે છે, જે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એ સ્ત્રાવ કોણ ઉત્પન્ન કરતું હશે? તો વજાઇનાની અંદર જે સ્ત્રાવ, યોનિની અંદર જે સ્ત્રાવ હશે એ ખરેખર યોનિની અંદરથી ઉત્પન્ન થતા નથી, પણ એ ક્યાંથી ઉત્પન્ન થાય છે તો ભાઈ ગ્રીવામાંથી ઉત્પન્ન થાય છે. આપણે જાણીએ ગર્ભાશયનો નીચેનો ભાગ છે એ ગ્રીવા છે, જે કોની સાથે સીધું જોડાણ ધરાવે છે તો ભાઈ જે યોનિ સાથે એક તરફના છેડે યોનિ સાથે સીધું જોડાણ ધરાવે છે. તો યોનિ માર્ગની અંદર અથવા યોનિની અંદર જેટલા સ્ત્રાવ ઉત્પન્ન થતા હશે અથવા જેટલા સ્ત્રાવ આવતા હશે ને એ બધા જ સ્ત્રાવ ક્યાંથી આવતા હશે? ગ્રીવાની અંદરથી આવે છે અને ગ્રીવાની અંદરથી એનો સ્ત્રાવ થાય છે અને પછી ગ્રીવામાંથી ક્યાં આવે છે તો પછી ગ્રીવામાંથી યોનિ માર્ગની અંદર આવતા હોય છે.
ચલો એનાથી આગળ વાત કરીએ કે ભાઈ એની લંબાઈ કેટલી હશે. સાઇઝ પર આપણે આવ્યા તો ભાઈ યોનિની લંબાઈ 7.5 થી 10 સેન્ટીમીટર જેટલી હોય છે. ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ભાઈ યોનિની લંબાઈ કેટલી હશે, વજૈનાની લંબાઈ કેટલી હશે, તો ભાઈ 7.5 સેન્ટીમીટરથી લઈ અને 10 સેન્ટીમીટર સુધી લંબાઈ ધરાવતી હોય છે. બીજી અગત્યની બાબત કે વજૈનાની અંદર જે સ્ત્રુત અધિચ્છદીય પેશી આવેલ હતી અથવા સ્ત્રુત અધિચ્છદીય પેશીનું જે સ્તર હતું એના જે કોષો છે એની એક લાક્ષણિકતા છે કે એ ગ્લાયકોજનનો સ્ત્રાવ કરે છે. હવે ગ્લાયકોજન છે એ શું છે? ગ્લાયકોજન એ એક પ્રકારનો કાર્બોદિત છે. બરાબર. પોલિસેકેરાઇડ જેને આપણે કહીએ મહાઅણુ છે, શર્કરાનો મહાઅણુ છે. તો માદા પ્રાણીના શરીરની અંદર વજાઇનાના કયા ભાગની અંદર અથવા તો વજાઇનાના કયા સ્તરની અંદર ગ્લાયકોજનનો, કયા સ્તરના કોષોની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે? તો મને ખબર હોવી જોઈએ કે ભાઈ વજાઇનાની રચનાનું સૌથી અંદરનું સ્તર કે જે અધિચ્છદીય પેશીનું બનેલું હોય, કયા પ્રકારની અધિચ્છદીય પેશી? સ્ત્રુત અધિચ્છદીય પેશીથી બનેલું હોય. એના જે કોષો છે એ જે અધિચ્છદીય પેશીના કોષો છે એની અંદર શેનો સંગ્રહ થાય છે? તો એની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ છે એ થતો હોય છે. ચલો આગળ વાત કરીએ. તો એનાથી આગળ આપણે હવે વાત કરવાની છે કે ભાઈ જે યોનિ માર્ગ છે એની એક નિશ્ચિત પીએચ હોય. બરાબર. અને આ પીએચ છે ને એ ઇમ્પોર્ટન્ટ કઈ બાબત માટે ઇમ્પોર્ટન્ટ છે આગળ વાત કરીએ આપણે. તો યોનિ માર્ગની પીએચ કેટલી હશે? પીએચ 4 થી લઈ 5 જેટલી હોય છે. મતલબ આને આપણે કેવી પીએચ કહી શકીએ? એસિડિક પીએચ કહી શકીએ ભાઈ. તો યોનિ માર્ગની પીએચ કેવી હશે? એસિડિક પીએચ હશે. હવે એસિડિક પીએચ યોનિ માર્ગની અંદર હોવા પાછળનું રીઝન શું છે? તો એસિડિક પીએચ યોનિ માર્ગની અંદર હોવા પાછળનું રીઝન એવું છે કે ભાઈ યોનિ માર્ગની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય. એ એસિડિક પીએચ ઉપર કોઈ બેક્ટેરિયા છે એ ગ્રો ન કરી શકે, એ વૃદ્ધિ ન કરી શકે, જેથી કરીને યોનિ માર્ગની અંદર કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ થઈ શકે નહીં. એટલા માટે યોનિ માર્ગની અંદર પીએચ કેવી હશે? તો ભાઈ પીએચ છે એ એસિડિક હશે. 4 થી 5 જેટલી પીએચ છે એની અંદર આવેલી હોય. બીજી અગત્યની બાબત કે યોનિ માર્ગની અંદર એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે આવેલા હોય. હવે પ્રશ્ન એવો થાય, ઉપરના મુદ્દામાં એક બાજુ તમે એવું સમજાવો છો કે એની અંદર કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા ગ્રોથ ન થાય એટલા માટે એની પીએચ છે એ એસિડિક હોય, અને નીચેના મુદ્દામાં એમ કહો છો કે એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા આવેલા હોય. હવે આ જે બેક્ટેરિયાની વાત આપણે કરીએ છીએ ને એ યોનિ માર્ગની અંદર આવેલા ગુડ બેક્ટેરિયા હશે. કેવા બેક્ટેરિયા હશે? ગુડ બેક્ટેરિયા હશે. ગુડ બેક્ટેરિયા કોને કહેવાય? જે ફાયદાકારક છે આપણા માટે. ઉદાહરણ તરીકે એવું જ એક બીજું એક્ઝામ્પલ બેક્ટેરિયાનું હું તમને આપું કે જે આપણા શરીરની અંદર હોય તો આંતરડાની અંદર એક બેક્ટેરિયા છે ઇસ્ચેરેશિયા કોલાઈ, કે જે મારા આંતરડા માટે અથવા તો આંતરડાની અંદર પાચનની ક્ષમતામાં વધારો કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ બેક્ટેરિયા છે એ ત્યાં ગુડ બેક્ટેરિયા છે, એ કોઈ ત્યાં ઇન્ફેક્શન ઉત્પન્ન નથી કરતા. તો એવા બેક્ટેરિયા છે એ વજાઇનાની અંદર આવેલા હશે, અને એ બેક્ટેરિયા એ હેતુથી આવેલા હશે કે એ બેક્ટેરિયાની હાજરીના કારણે ત્યાંની પીએચ છે ને એસિડિક રહી. પીએચ વજાઇનાની એસિડિક છે, 4 થી 5 જેટલી પીએચ છે, એસિડિક પીએચ છે. તો એ એસિડિક પીએચ ત્યાં જળવાઈ રહેવા માટે કોણ જવાબદાર હોય? તો ભાઈ વજાઇનાની અંદર જે ગુડ બેક્ટેરિયા આવેલ છે એ. હવે આ ગુડ બેક્ટેરિયા ક્યાં હોય? યાદ રાખજો, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હશે. હવે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શેનો સ્ત્રાવ કરે? લેક્ટિક એસિડનો સ્ત્રાવ કરે. તો લેક્ટિક એસિડ ત્યાં સ્ત્રાવ થાય એટલે ઓટોમેટિકલી ત્યાંની પીએચ કેવી થઈ જશે ભાઈ? તો ભાઈ ત્યાંની પીએચ એસિડિક થઈ જાય. હવે એસિડિક પીએચની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા તો ઇઝીલી ગ્રો કરી શકશે, પોતાની વૃદ્ધિ કરી શકશે, પણ આ એસિડિક પીએચ ત્યાં હોવાના પરિણામ સ્વરૂપે બીજા કોઈ બેક્ટેરિયા છે એ ત્યાં કલ્ચર થશે નહીં, બીજા કોઈ બેક્ટેરિયાની ત્યાં વૃદ્ધિ થશે નહીં. એટલા માટે થઈ અને વજાઇનાની અંદર બીજા કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગી શકે નહીં. જો ઇનકેસ કોઈ સ્ત્રીઓની અંદર પોતાની ઉંમરના કોઈ એક તબક્કે આ પીએચ છે એની અંદર ફેરફાર થઈ જાય, ઉદાહરણ તરીકે એસિડિક પીએચ છે એ ન્યુટ્રલ કે બેઝિક પીએચમાં કન્વર્ટ થઈ જાય, ક્યારે થાય? જ્યારે એની અંદર આ જે ગુડ બેક્ટેરિયા છે એ ગુડ બેક્ટેરિયાનો નાશ થઈ જાય કોઈ કારણસર, ત્યારે એની પીએચ છે એ ચેન્જ થઈ જતી હોય, ન્યુટ્રલ કે બેઝિક થઈ જતી હોય. તો એવી બેઝિક પીએચ હવે બીજા જે ઇન્ફેક્ટેડ બેક્ટેરિયા છે ને એ ત્યાં કલ્ચર કરશે.
અને એવી સ્ત્રીની અંદર વજૈનાની અંદર ઇન્ફેક્શન છે એ થતા હોય, વજૈનાની અંદર રોગ છે એ થતા હોય છે. પણ નોર્મલ કિસ્સામાં વજૈનાની અંદર એસિડિક પીએચ જાળવવા માટે કયા બેક્ટેરિયા છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. હવે આવી બે જુદી જુદી બેક્ટેરિયાની જાતિ છે ને એ વજૈનાની અંદર હશે. જો બંનેના નામ આપણે નીચે લખી દીધા છે કે ભાઈ એક બેક્ટેરિયા હશે લેક્ટોબેસિલસ એસિડોફિલસ, એક બેક્ટેરિયા હશે લેક્ટોબેસિલસ એસિડોફિલસ અને બીજા બેક્ટેરિયા હશે ડોડરલિન્સ બેસિલસ બેક્ટેરિયા. એક હશે લેક્ટોબેસિલસ એસિડોફિલસ અને બીજું હશે ડોડરલિન્સ બેસિલસ. આ બે પ્રકારના બેક્ટેરિયા છે એ વજૈનાની અંદર, ફિમેલ વજૈનાની અંદર, માદા પ્રાણીના પ્રજનન તંત્રના એક ભાગ તરીકે વજૈનાની અંદર આવેલા હોય. અને એ ત્યાં કેવી પીએચ જાળવી રાખવાનું કામ કરે છે? તો ભાઈ એ ત્યાં એસિડિક પીએચ છે એ જાળવી રાખવાનું કામ કરે છે. હવે એ એસિડિક પીએચ કઈ રીતે જાળવે છે એના પર જઈએ તો આ જે બેક્ટેરિયા છે જેને આપણે લેક્ટોબેસિલસ એસિડોફિલસ કહીએ અથવા ડોડરલિન્સ બેસિલસ બેક્ટેરિયા કહીએ, આ યોનિમાર્ગનું જે અધિચ્છદીય કોષો હતા, યોનિમાર્ગનું સૌથી અંદર તરફનું સ્તર સ્ત્રુત અધિચ્છદીય પેશીના કોષોથી બનેલું છે. આ અધિચ્છદીય પેશીના કોષોમાં આવેલ ગ્લાયકોજન, ઉપર આપણે વાત કરી હતી અધિચ્છદીય પેશીના કોષો ગ્લાયકોજનનો સંગ્રહ કરે છે. હવે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શું કરશે? તો ભાઈ એ બેક્ટેરિયા આ જે ગ્લાયકોજન એની અંદર આવેલો છે ને એનું આથવણ કરશે, અજારક શ્વસન, જેને આથવણ કહીએ છીએ. અને એ આથવણના પરિણામ સ્વરૂપે એ વજૈનાની અંદર એસિડિક અથવા એસિડ મ્યુકસ, હવે મ્યુકસ એટલે શું? ચિકાસયુક્ત પ્રવાહી, એને મ્યુકસ તરીકે ઓળખવામાં આવે. અને એસિડ મ્યુકસ એટલા માટે કીધો છે કે એ જે મ્યુકસનો સ્ત્રાવ થાય છે ને એની પીએચ કેવી હશે? એસિડિક હશે, એટલે એને એસિડ મ્યુકસ કીધો છે. તો એવા એસિડ મ્યુકસની હાજરીના કારણે વજૈનાની પીએચ કેવી રહે છે? એસિડિક રહે છે. અને એ એસિડ મ્યુકસનો સ્ત્રાવ કોણ કરે છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, લેક્ટોબેસિલસ એસિડોફિલસ કહીએ કે ડોડરલિન્સ બેસિલસ બેક્ટેરિયા કહીએ, એના દ્વારા એસિડિક મ્યુકસનો સ્ત્રાવ થાય. કઈ રીતે? તો ભાઈ જ્યારે એ અધિચ્છદીય પેશીના કોષોમાં આવેલા ગ્લાયકોજનનું અજારક શ્વસન અથવા આથવણ કરશે ત્યારે એની અંદરથી આ પ્રકારના એસિડ મ્યુકસનો સ્ત્રાવ થતો હોય, જેના કારણે એની પીએચ છે એ એસિડિક જળવાઈ રહેતી હોય છે. તો આ પ્રકારે બેક્ટેરિયા છે એસિડિક પીએચ છે એ જાળવી રાખવાનું કાર્ય કરતા હોય છે. આ સિવાય બીજી એક અગત્યની માહિતી વિશે વાત કરીએ. મેં ઉપર જેની ચર્ચા તમને કરી હતી, છતાં અહીંયા એક મુદ્દો લખ્યો છે એટલે લઈ લઈએ કે જો સ્ત્રીઓમાં યોનિમાર્ગમાંથી ઋતુસ્ત્રાવ સિવાય કોઈ પણ પ્રકારનો બીજો સ્ત્રાવ થતો હોય, હવે એક નોર્મલ કન્ડિશન તો માતૃ પ્રાણીની અંદર છે જ, બરાબર, કે દર 28 દિવસના ચક્રની અંદર માતાના ગર્ભાશયની અંદર એન્ડોમેટ્રિયમ સ્તર બને છે અને તૂટે છે. એ એન્ડોમેટ્રિયમ સ્તર તૂટશે એટલે એ ઋતુસ્ત્રાવ સ્વરૂપે યોનિમાર્ગ મારફતે માદા પ્રાણીના શરીરની બહાર નિકાલ પામતું હોય તો એ જે સ્ત્રાવ છે ને એને ઋતુસ્ત્રાવ કહેવાય. પણ માદા પ્રાણીના શરીરમાંથી અથવા તો યોનિમાર્ગમાંથી ઋતુસ્ત્રાવ સિવાય, ઋતુસ્ત્રાવ તો થાય જ છે પણ એ સિવાય કોઈ પણ પ્રકારનો બીજો સ્ત્રાવ થતો હોય અને એ સ્ત્રાવ નોર્મલી કેવો હોય તો ભાઈ કાં તો પીળાશ પડતા રંગનો હોય. શું વાત કરીએ છીએ આપણે? ભાઈ બીજો કોઈ સ્ત્રાવ થતો હોય કે જે પીળાશ પડતા રંગનો હોય તો એનો અર્થ એવો થાય છે કે તેના યોનિમાર્ગમાં કોઈ બીજા બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે. બીજા શું કામ કીધું? તો એક બેક્ટેરિયા તો ત્યાં ગુડ બેક્ટેરિયા તરીકે છે જ, જે કોણ છે? લેક્ટોબેસિલસ. પણ કોઈ કારણસર એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા ત્યાંથી નાશ પામ્યા છે. એના પરિણામ સ્વરૂપે એના સ્થાને બીજા કોઈ એક બેક્ટેરિયા, જે ઇન્ફેક્ટેડ બેક્ટેરિયા છે, એનું કલ્ચર છે યોનિમાર્ગની અંદર થયું છે ને એના કારણે ઋતુસ્ત્રાવ સિવાયના બીજા સ્ત્રાવો છે એ યોનિમાર્ગમાંથી થતા હોય જે પીળાશ પડતા રંગના હોય. અને ફોલ્સ સ્મેલ એટલે માછલીની દુર્ગંધ જેવી આવે ને એવી દુર્ગંધ ઉત્પન્ન કરતા સ્ત્રાવ છે એ યોનિમાર્ગમાંથી થતા હોય. તો એનો અર્થ એવો થાય છે કે ભાઈ ત્યાં કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. અને આવી પરિસ્થિતિમાં તો ભાઈ સારા જે ડૉક્ટર હોય, એક્સપર્ટ ડૉક્ટર હોય, એની સલાહ લેવી જોઈએ. તો આજે આમ જોવા જઈએ તો આ એક છે ને કોમન માહિતી છે જે આપણને હોવી જોઈએ. એના સંદર્ભે આ મુદ્દો છે એ આપણે અહીંયા એડ કરેલો છે અથવા તો આ મુદ્દાને આપણે અહીંયા લીધો છે. જનરલ અવેરનેસ માટેનો મુદ્દો છે.
ચલો એનાથી આગળ આપણે જે વાત કરવાની છે એના પર જઈએ તો ત્યાર પછી ઓકે, તો અહીંયા આટલી માહિતીની વાત કરીએ ને એટલે જે આંતરિક પ્રજનન અંગ તરીકે આપણે જેને ભણવાનું હતું, જેની આપણે વાત કરવાના હતા, જેને આપણે યોનિ અથવા યોનિ માર્ગ તરીકે ઓળખીએ છીએ, એની તમામ માહિતીઓ છે ને અહીંયા પૂરી થઈ જાય છે. બરાબર. બીજી એક વાત કહી દઉં, જ્યારે આપણે વાત કરીએ ને કે ભાઈ લેક્ટોબેસિલસ સિવાયના કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે યોનિ માર્ગની અંદર લાગેલું હોય, એ કન્ડિશનને શું કહેવાય કે જ્યારે લેક્ટોબેસિલસ સિવાયના કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે યોનિ માર્ગની અંદર લાગેલું હોય તો એને કહેવામાં આવે બેક્ટેરિયલ વજાઇનોસિસ. ચલો અહીંયા એને બેક્ટેરિયલ વજાઇનોસિસ તરીકે ઓળખવામાં આવશે. આપણે તમને લખી દઈએ અહીંયા બેક્ટેરિયલ વજીનોસિસ. બેક્ટેરિયલ વજીનોસિસનો અર્થ શું થાય છે તો ભાઈ જ્યારે વજાઇનાની અંદર કોઈ ઇન્ફેક્ટેડ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે, નોર્મલ બેક્ટેરિયા જે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ સિવાયના કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે એ વજાઇનાની અંદર લાગે ત્યારે એને બેક્ટેરિયલ વજાઇનોસિસ તરીકે ઓળખવામાં આવે. ત્યારે ઋતુસ્ત્રાવ સિવાયના સ્ત્રાવ છે એ યોનિ માર્ગમાંથી થતા હોય કે જે ફોલ્સ સ્મેલ ઉત્પન્ન કરતા હોય, આ બધા સિમ્ટમ્સ છે એ કન્ડિશનમાં જોવા મળતા હોય જેને બેક્ટેરિયલ વજાઇનોસિસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એનાથી આગળ વધીએ તો આટલી માહિતીની વાત કરીએ ને એટલે આંતરિક પ્રજનન અંગોનું કામ પૂરું થઈ જાય. બરાબર. આંતરિક પ્રજનન અંગો તમામ અહીંયા પૂરા થઈ જાય. તો હવે આંતરિક પ્રજનન અંગો જેને આપણે ઇન્ટરનલ જીનાઇટલિયા કહેતા હતા એ બધા પૂરા થઈ જાય. હવે આપણે એક્સટર્નલ જીનાઇટલિયા બાહ્ય જનન અંગો છે એનો અભ્યાસ માદા પ્રજનન તંત્રની રચનામાં કરવાનો રહે. જ્યારે માદા પ્રજનન તંત્રની શરૂઆત કરાવીને ત્યારે આપણે તમને એક ડાયાગ્રામ વડે તમામ બાહ્ય જે પ્રજનન અંગો છે એની વાત કરી હતી. એ જ ડાયાગ્રામ ફરી એક વખત આપણે પાછો અહીંયા મૂક્યો છે કે જેની અંદર તમામ જે બાહ્ય જનન અંગો છે એને ફરી એક વખત આપણે જોશું, એનું લિસ્ટ બનાવશું અને NCERTમાં જેટલી માહિતી બાહ્ય જનન અંગો વિશે આપી છે એટલી માહિતી સંદર્ભ આપણે એની અહીંયા ચર્ચા કરીશું. ચાલો તો વાત કરીએ બાહ્ય જનન અંગો. તો બીજી એક વાત યાદ રાખજો, બાહ્ય જનન અંગોને વુલ્વા તરીકે પણ ઓળખવામાં આવે. બાહ્ય જનન અંગોને વુલ્વા તરીકે અથવા એને પુડેન્ડમ તરીકે પણ ઓળખવામાં આવે. તમને બાહ્ય જનન અંગો કહે તોય ભલે, વુલ્વા કહે તોય ભલે અને પુડેન્ડમ કહે તોય ભલે. આ ત્રણનો અર્થ શું થાય છે? આ ત્રણનો અર્થ થાય છે માદા પ્રજનન તંત્રની રચનામાં આવેલા બાહ્ય જનન અંગો. ચલો અહીંયા તમારી સામે એક ડાયાગ્રામ છે. આ ડાયાગ્રામને આપણે બીજી વખત જોઈએ છીએ. પહેલી વખત આ ડાયાગ્રામને આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો આ ડાયાગ્રામની અંદર આપણે માત્ર બાહ્ય જનન અંગો છે એના સ્થાન અને એના લિસ્ટ વિશે વાત કરવાના છીએ. તો બાહ્ય જનન અંગોની અંદર કોણ કોણ આવશે? તો ભાઈ પહેલું બાહ્ય જનન અંગ હશે મોન્સ પ્યુબિસ, જે આ તમને ઉપસેલો ભાગ દેખાય છે. આ ઉપસેલા ભાગને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે. મોન્સ પ્યુબિસ. બીજા બાહ્ય એના પર આ જે હેર આવેલા છે એને પ્યુબિક હેર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. મોન્સ પ્યુબિસ છે એ આમ જોવા જઈએ તો એક પ્રકારની ચરબીયુક્ત અથવા તો પેશીયુક્ત ઓશિકા જેવી અથવા ગાદી જેવી રચના હશે. આગળ એના સંદર્ભ આપણે તમને વાત કરીશું. બરાબર. પછી મુખ્ય ભગોષ્ઠ એ એક પ્રકારની ચામડીના ફોલ્ડ જેવી રચના છે કે જે કોને આવરિત કરે છે? તો ભાઈ જે મૂત્રમાર્ગનું છિદ્ર છે એને, પછી જે વજાઇનાનું છિદ્ર છે, યોનિ માર્ગનું છિદ્ર છે એને, આ બંનેને આવરિત કરતી રચના તરીકે આ પ્રકારની ચામડીની ગડીઓ છે એ આવેલી હોય. જે બહારની તરફ હોય, મોટી હોય કદમાં, એને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. એની અંદર તરફ જે નાની ગડીઓ આવેલી હશે કે જે મુખ્ય ભગોષ્ઠ વડે આવરિત થયેલી હોય એને ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે. જે જગ્યાએ મુખ્ય ભગોષ્ઠ છે એ પોતાની ઉપરની ધારે જોડાય છે
ત્યાં અને જે જગ્યાએ ગૌણ ભગોશ છે એ પોતાની ઉપરની ધારે જોડાય છે, એ બંનેની વચ્ચે અહીંયા એક બાહ્ય જનન અંગ આવેલું હશે, જેને ભગશિશ્નિકા તરીકે ઓળખવામાં આવે છે. નરમાં જે શિશ્ન છે એને સમાન કાર્ય ધરાવતું આ એક અંગ છે, જેને ભગશિશ્નિકા તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જુઓ અહીંયા જે ગૌણ ભગોશ છે એનાથી આવૃત થયેલ અહીંયા એક છિદ્ર તમને દેખાય છે. જે છિદ્ર છે એ મૂત્રવાહિનીનું છિદ્ર છે, અને મૂત્રવાહિનીના છિદ્રની નીચે તરફ અહીંયા એક છિદ્ર આપણને દેખાય, જે છિદ્ર યોનિ માર્ગનું છિદ્ર છે. તો યાદ રાખજો, માદા પ્રાણી નર પ્રાણીની અંદર શું હતું? નર પ્રજનન કોષોને અને મૂત્ર બંનેનું વહન કરાવતી નલિકા એક જ હતી ને એક જ છિદ્રથી ખુલતી હતી. પણ માદા પ્રાણીની અંદર એવું નહીં હોય, એની અંદર બે અલગ અલગ છિદ્ર હશે. મૂત્ર માર્ગનું છિદ્ર અલગ અને યોનિ માર્ગનું છિદ્ર પણ અલગ. બીજી એક વાત કે માદા પ્રાણીની અંદર યોનિ પર એક પટલ આવેલું હોય, એકદમ પાતળું આવરણ છે, એ ચામડીનું એકદમ પાતળું આવરણ આવેલું હશે, જે આવરણને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય બલ્બોયુરેથ્રલ ગ્રંથિની હાજરી આવેલી હોય છે. બર્થોલિન ગ્રંથિ. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ક્યાં હશે? નર પ્રાણીમાં. પણ એને સમાન કાર્ય કરતી ગ્રંથિ બર્થોલિન ગ્રંથિ છે એ પણ અહીંયા આવેલી હશે, અને મળદ્વાર છે એ આવેલો હોય છે. તો આટલા બાહ્ય જનન અંગો વિશે આપણે આજના લેક્ચરની અંદર વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ. તો અહીંયા જુઓ, આપણે પહેલાં એક લિસ્ટ આપ્યું છે તમને બાહ્ય જનન અંગો જે માદા પ્રજનન તંત્રની રચનામાં છે. જો માદા પ્રજનન તંત્રમાં બાહ્ય જનન અંગોમાં એક મોન્સ પ્યુબિસ, હમણાં આકૃતિમાં તમને બતાવ્યું. મુખ્ય ભગોષ્ઠની વાત પણ કરી, પછી ગૌણ ભગોષ્ઠ હશે, યોનિ પટલ હશે, ભગશિશ્નિકા હશે. આ તમામ અંગો છે એ માદા પ્રાણીની અંદર બાહ્ય જનન અંગો તરીકે, એક્સટર્નલ જીનાઇટલિયા તરીકે આવેલા હોય. ચલો હવે દરેક અંગની એક એક કરીને વાત કરીએ. તો સૌથી પહેલાં હમણાં મેં જેની વાત તમને કરતો હતો એ સૌથી પહેલું બાહ્ય જનન અંગ આપણે જોઈએ, મોન્સ પ્યુબિસ છે. કેવું હોય? એ મેદ પેશીની બનેલી રચના છે. મેદ પેશી એટલે ચરબી. ચરબી માટે શબ્દ વપરાય મેદ. તો ભાઈ એ ચરબી યુક્ત પેશીની બનેલી. બીજી બાબત, ત્વચા દ્વારા આવૃત અને પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. હવે માદા પ્રાણીની અંદર જે યોનિમાર્ગનું છિદ્ર અને મૂત્રમાર્ગનું છિદ્ર છે એને કવર કરતી રચના મુખ્ય ભગોષ્ઠ અને ગૌણ ભગોષ્ઠ આવેલ છે. એની ઉપરની બાજુએ સેજ આપણે જઈએ તો સેજ ઉપસેલો ભાગ છે એ આપણને જોવા મળે. એ ઉપસેલો ભાગ કે જ્યાં પ્યુબિક હેર આવેલા હોય એને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે. એ ચામડીથી આવૃત થયેલી એવી રચના છે જેની નીચે ચરબીયુક્ત પેશી છે ને એ ભેગી થયેલી હોય. મતલબ ચરબીયુક્ત પેશી છે એ એકત્રિત થયેલી છે ને એના પર ચામડીનું આવરણ, ત્વચા છે એનું આવરણ થયેલું છે, જેના પરિણામે એ ગાદી જેવી રચના બને છે, જેને મોન્સ પ્યુબિસ કહેવાય. અને એ વાળ ધરાવે છે, જેને પ્યુબિક હેર અથવા પ્યુબિક વાળ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં હમણાં મેં તમને બતાવી હતી. પછી જઈએ, બીજું અંગ છે મુખ્ય ભગોષ્ઠ. એ પેશીની માંસલ ગળીઓ છે, જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગમાં મુખને ઘેરતી રચના છે. બરાબર. તો મુખ્ય ભગોષ્ઠ માટે વાત કરીએ તો બે આવેલા છે. બરાબર. બંને સાઈડ એક એક, અને એનું કાર્ય શું છે? તો પોતે મૂત્રમાર્ગ અને યોનિ માર્ગના જે છિદ્ર છે એને આવૃત કરે છે, અથવા તો એને ઘેરીને ગોઠવાયેલ હોય છે. અને એ શેની બનેલી કેવી રચના છે? તો ભાઈ એ પેશીની બનેલી માંસલ ગળી જેવી રચના છે. ક્યાંથી શરૂ થાય છે? મોન્સ પ્યુબિસથી શરૂ થાય છે અને નીચે સુધી લંબાયેલ હોય છે, જેને આપણે મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. એનાથી આગળ વાત કરીએ ત્યાર પછીના બાહ્ય જનન અંગ તરીકે ગૌણ ભગોષ્ઠની વાત કરીએ તો એ મુખ્ય ભગોષ્ઠની નીચે તરફે આવેલ હોય છે, એટલે મુખ્ય ભગોષ્ઠથી આવૃત થતા હોય એમ કહી શકીએ આપણે. મુખ્ય ભગોષ્ઠ છે એ ગૌણ ભગોષ્ઠને આવૃત કરે છે. મુખ્ય ભગોષ્ઠની અંદર તરફે ગૌણ ભગોષ્ઠ છે એ આવેલ હોય, અને એ પણ મુખ્ય ભગોષ્ઠની જેમ પેશીમય ગળી જ છે. એનું કાર્ય પણ શું છે? તો ભાઈ એનું કાર્ય પણ એ જ છે, યોનિ માર્ગના છિદ્રને અને મૂત્રમાર્ગના છિદ્રને આવૃત કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીના ભાગ તરીકે આપણે વાત કરવાની છે યોનિ પટલની. તો ઘણી વખત યોનિ માર્ગનું મુખ અંશતઃ આવૃત હોય. બરાબર. પૂર્ણ રીતે પણ જો યોનિ પટલની જે આપણે વાત કરીએ છીએ ને એ જુદા જુદા ઘણા બધા પ્રકારના હોય.
બરાબર. એના વિશે અત્યારે એ થોડુંક વધારે ડીપમાં થઈ જશે, એટલે એના વિશે આપણે એના પ્રકારો પર નથી જતા, પણ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે ઘણા બધા પ્રકારના હોય. ઘણા યોનિ પટલ એવા હોય કે જે યોનિ માર્ગના છિદ્રને અંશતઃ આવરિત કરતા હોય, ઘણા પૂર્ણ રીતે આવરિત કરતા હોય, ઘણા છે 2 ભાગમાં ડિવાઈડ થયેલા હોય, ઘણા માત્ર યોનિ પટલની અંદર છિદ્રો છે એ આવેલા હોય. તો આ પ્રકારે જુદા જુદા પ્રકારના હોય. પણ એનું કામ શું છે? તો ભાઈ યોનિ માર્ગનું જે મુખ હશે, જે છિદ્ર હશે, એને આવરિત કરે છે. બરાબર. જે આવરણને શું કહેવાય? તો ભાઈ જે આવરણને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો આપણે કેટલા બાહ્ય જનન અંગોની વાત કરી? તો ભાઈ ફરી વખત યાદ કરાવી દો. મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને યોનિ પટલ. ચલો એનાથી આગળ વધીએ. ત્યાર પછીનું જે અંગ છે એના પર જઈએ. ત્યાર પછીનું અંગ જે મેં આકૃતિમાં તમને બતાવ્યું હતું, જેને ભગશિશ્નિકા તરીકે ઓળખવામાં આવે, તે નાની આંગળી જેવી રચના છે. કોના સમકક્ષ રચના છે? આપણે ત્યાં કીધું હતું નરના શિશ્નને સમકક્ષ રચના છે. જે ક્યાં હોય? મૂત્રમાર્ગના મુખની ઉપરની તરફે. જે જગ્યાએ મૂત્રમાર્ગનું મુખ અથવા તો મૂત્રમાર્ગ છિદ્ર ખુલે છે એનાથી ઉપરની તરફ આવેલ હોય. જે જગ્યાએ બંને ગૌણ ભગોષ્ઠનું જોડાણ સ્થાન છે, બંને ગૌણ ભગોષ્ઠ જ્યાં જોડાય છે ત્યાં, એટલે નીચે તરફથી વાત કરીએ તો એની ભગશિશ્નિકાની નીચે કોણ છે? મૂત્રમાર્ગનું છિદ્ર છે. અને એની ઉપર કોણ છે? તો ભાઈ એની ઉપરની તરફે બંને ગૌણ ભગોષ્ઠ છે એ એકબીજા સાથે જોડાય છે. તો એ સ્થાન પર આ રચના ભગશિશ્નિકા છે એ આવેલ હોય. જો તેનું કાર્ય છે એ નરના શિશ્નને સમાન હશે. બરાબર. તો આટલી વાત ભગશિશ્નિકા માટે ધ્યાનમાં લેવાની છે. પછી આગળ વધીએ. હવે પાછા યોનિ પટલની જે વાત આવી ને, આ થોડીક ઇમ્પોર્ટન્ટ વાત છે. બરાબર. જાણકારી માટેની વાત છે અને ધ્યાનમાં લીધા જેવી વાત છે. આના સંદર્ભની ઘણી બધી અંધશ્રદ્ધાઓ અથવા તો ખોટી માન્યતાઓ છે, જેના કારણે ઘણા બધા લોકો, ખાસ કરીને સ્ત્રીઓ છે, એ હેરાન થતી હોય. તો એ જે માન્યતાઓ છે એ ન હોવી જોઈએ, એના માટે થોડીક અવેરનેસ હોવી જોઈએ. એ સંદર્ભમાં NCERTએ પણ આ મુદ્દાને લીધો છે અને આપણે પણ એ મુદ્દાની અહીંયા વાત કરવાના છીએ. ચાલો, શું વાત કરીએ છીએ આપણે? તો ભાઈ યોનિ પટલ ઘણી વખત પ્રથમ મેથુન અથવા સમાગમ દરમિયાન તૂટી જતું હોય છે. બરાબર. જો એવું કીધું છે ઘણી વખત, બરાબર, દરેક વખતે આવું જ થતું હોય એવું જરૂરી નથી. હવે એની ચોખવટ નીચે તરફ વાત કરીએ. જો કે તે અચાનક પડવાથી, મતલબ ઝટકાથી આપણે પડી જતા હોય, અચાનક ઝટકો લાગવાથી, યોનિ ટેમ્પોન કરવાથી. હવે યોનિ ટેમ્પોન શું છે? યોનિ ટેમ્પોન એ ઋતુચક્ર જે માદા પ્રાણીની અંદર હોય, એ ઋતુચક્ર દરમિયાન યોનિ માર્ગમાં ઋતુસ્ત્રાવને શોષવા માટેનું જે દાક્તરી સાધન છે, મતલબ મેડિકલ ફિલ્ડની અંદર ઘણી વખત માદા પ્રાણીની અંદર ઋતુચક્ર દરમિયાન ઋતુસ્ત્રાવને શોષવા માટે યોનિ મુખ પર એક સાધન છે એને લગાડવામાં આવે. એ સાધનને યોનિ ટેમ્પોન તરીકે ઓળખવામાં આવે. તો એ યોનિ ટેમ્પોનનો ઉપયોગ છે, યોનિ ટેમ્પોનની મદદ વડે જ્યારે ઋતુસ્ત્રાવને શોષવામાં આવે ત્યારે પણ યોનિ પટલ તૂટી શકે છે. અચાનકથી પડવાથી તૂટી શકે, ઝટકો લાગવાથી તૂટી શકે. ઘણી વખત ઘણી ગેમ રમતા હોય, આપણે સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સ, ઘણી રમતો રમતી વખતે પણ એ તૂટી શકતું હોય. જેમ કે રમત સંદર્ભે વાત કરીએ તો ઘોડસવારીની વાત કરીએ, સાયકલ સવારીની વાત કરીએ, વગેરેમાં ભાગ લેવાથી પણ યોનિ પટલ છે એ તૂટી શકતો હોય. મતલબ પહેલા મુદ્દા છે ને એની અંદર જે કન્ફ્યુઝન થાય એવી બાબત છે ને એની અહીંયા ચોખવટ કરી છે કે એવું જરૂરી નથી કે ભાઈ સ્ત્રીઓની અંદર યોનિ પટલ છે એ માત્ર પ્રથમ મેથુન દરમિયાન અથવા પ્રથમ સમાગમ દરમિયાન જ તૂટે. બરાબર. આ બધી એક્ટિવિટી દરમિયાન પણ તૂટી શકતું હોય. તો આ બધી એક્ટિવિટી દરમિયાન પણ તૂટી શકે છે. તો તમે યોનિ પટલનું તૂટવું એને કોઈ એક પેરામીટર તરીકે ન લઈ શકો. બરાબર. યોનિ પટલનું તૂટવું, જેમ કે અહીંયા શું કીધું છે, અને બીજી એક આ બધી બાબતો ઉપર જે કરીને એનાથી એકદમ ઉલટી બાબત હોય કે કેટલીક સ્ત્રીઓમાં યોનિ પટલ મેથુન બાદ પણ જળવાઈ રહે, ત્યાર એ ક્રિયા બાદ પણ તૂટતું નથી. બરાબર. તો આ બધી જુદી જુદી સ્ત્રીઓની અંદર જુદી જુદી રીતની આ બધી આ જે અંગ છે એ જુદી જુદી ઘટનાઓ છે એ દર્શાવતું હોય. તો
કહેવાનો મિનિંગ અહીંયા શું છે તો ભાઈ કહેવાનો મિનિંગ એ છે કે યોનિ પટલની હાજરી કે ગેરહાજરી, મતલબ એ યથાવત હોવું કે તૂટી જવું, એ ખરેખર કૌમાર્ય અથવા જાતીય અનુભવનું ભરોસાપાત્ર સૂચન ગણવામાં આવતું નથી. બરાબર, એવી ખોટી માન્યતાઓ સમાજની અંદર હોય કે ભાઈ કોઈ એક સ્ત્રી છે એની અંદર યોનિ પટલ નથી તો એના માટે લોકો છે એવી માનસિકતા બાંધી લેતા હોય કે ભાઈ કેરેક્ટર વાઇઝ પોતે લૂઝ છે અથવા તો લૂઝ કેરેક્ટર ધરાવે છે અથવા તો સેક્સ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે, તો એ ખરેખર ખોટી માન્યતાઓ છે. એવું જરૂરી નથી કે ભાઈ એ પટલ છે યોનિ પટલ એ બીજી ઘણી બધી એક્ટિવિટી દરમિયાન છે એ તૂટી શકતો હોય. તો આ એક અવેરનેસનો મુદ્દો છે કે જેના કારણે એનસીઆરટી આનો અહીંયા સમાવેશ કર્યો છે અને આપણે પણ આપણા લેક્ચરની અંદર એનો સમાવેશ કર્યો છે. ચલો એનાથી આગળ જઈએ તો ત્યાર પછી ઓકે, તો બાહ્ય જનનંગોનું જે આપણે લિસ્ટ જોયું હતું એની વાત તો કરી લીધી. આ સિવાય એક વધારાના બાહ્ય જનનંગની પણ આપણે વાત કરવાની છે કે જેથી પહેલા લેક્ચરમાં આપણે વાત કરીને ત્યારે એમ કીધું હતું કે માદા પ્રજનન તંત્ર પૂર્ણ ક્યારે બને તો ભાઈ જ્યારે એની અંદર સ્તન ગ્રંથિને પણ ધ્યાનમાં લેવામાં આવે ત્યારે. શું કામ તો કોઈ બાળકની સાર સંભાળ, આ એક માનો પ્રાજનની ઘટનાઓ છે એનું લિસ્ટ બનાવીએ તો એમાં એક ઘટના આવશે બાળકની સાર સંભાળ. તો બાળકની સાર સંભાળ માટે આ ગ્રંથિ માદા પ્રાણીની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ ગ્રંથિની રચનાને પણ આપણે સમજવી પડે માદા પ્રજનન તંત્રનો અભ્યાસ કરતા હોય ત્યારે. તો સૌથી પહેલાં કોઈ પણ અંગને ભણીએ છીએ તો એના સ્થાન વિશે વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ સ્તન ગ્રંથિ છે એ તો દરેક સસ્તન પ્રાણીની લાક્ષણિકતા છે, એ નર હોય કે માદા પ્રાણી હોય. પણ તફાવત ક્યાં છે તો ભાઈ નર પ્રાણીની અંદર જાતીય અંતઃસ્ત્રાવોની અસર હેઠળ સ્તન ગ્રંથિ છે એ અવિકસિત અથવા અલ્પવિકસિત રહી જતી હોય, જ્યારે માદા પ્રાણીની અંદર જાતીય અંતઃસ્ત્રાવોની અસર હેઠળ યૌવનારંભ બાદ સ્તન ગ્રંથિ છે એ પૂર્ણ રીતે વિકસિત બનતી હોય અથવા તો વિકસિત સ્તન ગ્રંથિ છે એ માદા પ્રાણીની અંદર આવેલી હોય છે. બીજું ક્યાં આવેલી છે તો આપણે છાતીના ભાગમાં કહી શકીએ. હવે છાતીના ભાગમાં જે પાંસળી પિંજર હોય, છાતીના ભાગની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ જે ફેફસા આવેલા છે, જે હૃદય આવેલું છે, જે બીજી મુખ્ય રુધિરવાહિનીઓ આવેલી છે, એને રક્ષણ આપવા માટે અસ્થિથી બનેલું એક પિંજરું આવેલ છે, એને કહેવાય પાંસળી પિંજર. બરાબર, પાંસળી પિંજરનો અભ્યાસ આપણે 11th અંદર કરી ગયા છીએ જ્યારે હલનચલન અને પ્રચલન સંદર્ભનું ચેપ્ટર આપણે ભણ્યા, કંકાલ તંત્ર મતલબ ભણ્યા, ત્યારે આપણે એની વાત કરી ગયા છીએ. તો એ પાંસળી પિંજરની જે પાંસળીઓ હોય એ પાંસળીઓને અહીંયા બતાવી છે. માનો કે આ બધી છે ને પાંસળીઓ છે, આ બધી પાંસળીઓ છે. તો એ પાંસળીઓની વચ્ચે આ બધી પાંસળીઓ છે. તો એ પાંસળીઓની વચ્ચે જે સ્નાયુ આવેલા હોય એ સ્નાયુને આંતરપાંસળીના સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. એ સ્નાયુને કેવા સ્નાયુ કહેવાય? આંતરપાંસળી સ્નાયુ. શું કામ તો ભાઈ પાસેની જે પાંસળીઓ છે એ પાંસળીઓને જોડતા સ્નાયુ છે ને એને આંતરપાંસળી અથવા તો એની વચ્ચે આવેલા જે સ્નાયુ છે ને એને આંતરપાંસળી સ્નાયુ તરીકે ઓળખવામાં આવે. હવે આંતરપાંસળી સ્નાયુ પર જો પહેલી વહેલી રચના શું હશે? પહેલી વહેલી હશે જે છાતીના ભાગની જે દિવાલ હશે એ, પછી એના પર કોણ છે તો ભાઈ આંતરપાંસળી સ્નાયુ આવેલા છે. આંતરપાંસળી સ્નાયુ પર એક વિશિષ્ટ પ્રકારના સ્નાયુ આવેલા હશે. આ સ્નાયુનું નામ ખાસ યાદ રાખજો. કયા સ્નાયુની આપણે વાત કરીએ છીએ તો ભાઈ આ જે આંતરપાંસળી સ્નાયુ પર અહીંયા ગોઠવાયેલા છે આ જે છે એ સ્નાયુને કહેવાય પેક્ટોરાલિસ મેજર મસલ્સ. પેક્ટોરાલિસ મેજર સ્નાયુ. પેક્ટોરાલિસ મેજર સ્નાયુ છે એ એવા સ્નાયુ છે, ઘણી વખત પૂછવામાં આવે સ્તન ગ્રંથિ કયા સ્નાયુ પર સ્થાન પામેલી હોય? પેક્ટોરાલિસ મેજર સ્નાયુ પર સ્થાન પામેલી હોય છે. અને સ્તન ગ્રંથિ છે ને એક પ્રકારની રૂપાંતરિત ગ્રંથિ છે. શેનું કઈ ગ્રંથિનું રૂપાંતરણ છે? પ્રશ્વેત. સ્તન ગ્રંથિ છે એક પ્રકારની રૂપાંતરિત પ્રશ્વેત ગ્રંથિ છે કે ભાઈ પ્રશ્વેત ગ્રંથિના રૂપાંતરણના પરિણામે સ્તન ગ્રંથિ છે એ અસ્તિત્વમાં આવેલી છે. અને ક્યાં આવેલી હોય? છાતીના ભાગમાં જે આંતરપાંસળી સ્નાયુઓ છે એની ઉપર તરફે આવેલા પેક્ટોરાલિસ મેજર જે સ્નાયુ છે એના પર સ્તન ગ્રંથિ છે એ સ્થાન પામેલી હોય. હવે સ્તન ગ્રંથિની રચનામાં શું શું હોય? તો સ્તન ગ્રંથિની રચનામાં બે પ્રકારની પેશી હોય. એક હોય ચરબી મેદ અને બીજી હોય ગ્રંથિલ પેશી.
બીજી હોય ગ્રંથિલ પેશી. એટલે આ પોર્શન જે તમને દેખાય છે, આ જેટલો પોર્શન તમને દેખાય છે ને, આ બધો ગ્રંથિલ પેશીનો ભાગ છે. અને એની આસપાસમાં જે ગુલાબી રંગનો ભાગ દેખાય છે, જે આ પોર્શન દેખાય છે તમને, આ બધો પોર્શન શેનો છે? આ બધો મેદપૂર્ણ પેશીનો પોર્શન છે, એટલે ચરબીયુક્ત પેશીનો ભાગ છે. મતલબ સ્તન ગ્રંથિની રચનામાં બે પ્રકારની પેશી આવેલી છે. એક છે મેદપૂર્ણ પેશી અને બીજી હોય જે ગ્રંથિલ પેશી છે તે. હવે જે ગ્રંથિલ પેશી હોય ને, મેદપૂર્ણ પેશીને ભૂલી જાઓ, મેદપૂર્ણ પેશી એઝ યુઝ્યુઅલ જેમ છે એમ જ છે. પણ જે ગ્રંથિલ પેશી હોય ને, એ ગ્રંથિલ પેશી સ્તન ગ્રંથિની રચનામાં ઘણા બધા ખંડોમાં વિભાજિત થતી હોય. જુઓ અહીંયા તમને દેખાશે, આપણે બીજા એક રંગથી લઈ અને તમને બતાવી. તો આ જે જે ગ્રંથિલ પેશી કીધું છે ને, એમાં તમે જુઓ તો અહીંયાથી આ પ્રકારે 1, પછી અહીંયાથી આ પ્રકારે 2, અહીંયાથી આ પ્રકારે 3, 4 આવા ખંડો છે એ સ્તન ગ્રંથિની રચનામાં તમને દેખાતા હશે. એ ખંડો છે એ ક્યાં આવેલા છે? એ ખંડો છે એ ગ્રંથિલ પેશીમાં આવેલા છે. ગ્રંથિલ પેશી છે ને એમાં. મેદપૂર્ણ પેશીની અંદર આવું કોઈ ખંડન નથી. તો એ સ્તન ખંડો છે એ ગ્રંથિલ પેશીની અંદર છે. હવે આ સ્તન ખંડોની રચનામાં સ્તન કુપ્પિકાઓ આવેલી. કુપ્પિકા છે એ શું છે? કુપ્પિકા એ સ્ત્રાવી કોષોના સમૂહ છે. સ્ત્રાવી, ફરી વખત કહું છું, સ્ત્રાવી કોષો. શેનો સ્ત્રાવ? દૂધનો સ્ત્રાવ કરતા જે સ્ત્રાવી કોષો છે ને, એના સમૂહથી બનતી રચના એને કુપ્પિકા તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે માનો એ કુપ્પિકાઓ છે, એ કુપ્પિકાની અંદરથી જે નલિકા નીકળતી હોય ને, માનો કોઈ એક આ પ્રકારની કુપ્પિકા છે, તો એની અંદર સ્ત્રાવી કોષો છે, તો એ દૂધનો સ્ત્રાવ કરશે. એ બધો દૂધનો સ્ત્રાવ ક્યાં ભેગો થાય? તો એ બધો દૂધ સ્ત્રાવ છે એ કુપ્પિકાના પોલાણમાં અહીંયા ભેગો થશે. હવે અહીંયા ભેગો થયો, એનો બહાર નિકાલ તો કરવો ને, એટલે દરેક જે કુપ્પિકા હશે એની પાસેથી આ પ્રકારની એક નલિકા નીકળતી હશે. એને કઈ નલિકા કહેવાશે? એને સ્તન નલિકા કહેવાશે. બધા જ સ્તનખંડમાંથી નીકળતી જે સ્તન નલિકા હશે ને, એકબીજા સાથે આમ ભેગી થશે. અહીંયાથી બધી જ જગ્યાએથી આવતી જે સ્તન નલિકાઓ હશે, સ્તનખંડની જે નલિકાઓ હશે, એ બધી અહીંયા ભેગી થશે અને એક રચના બનાવશે. એને કહેવાય તુંબિકા, જે અહીંયા બને છે. જો આ બધામાંથી આ પ્રકારની નલિકાઓ નીકળી, જેને સ્તન નલિકા કહેતા હતા, એ બધી અહીંયા ભેગી થઈ અને અહીંયા એણે શું બનાવ્યું? જુઓ, અહીંયા એણે તુંબિકાની રચના કરી. બરાબર. અને તુંબિકા અંતે ક્યાં ખુલે? તો ભાઈ તુંબિકા છે એ અંતે અહીંયા આપણે રંગ બદલી દઈએ. તુંબિકા છે એ અંતે અહીંયા દૂધનળીની અંદર, જો અહીંયા કીધું છે દૂધનળીની અંદર ખુલશે. દૂધનળી છે એ સ્તન ગ્રંથિના સેન્ટરમાં આવેલી આ જે ઉપસેલી રચના છે, જેને નિપલ તરીકે ઓળખવામાં આવે, એના મધ્યમાં એક છિદ્ર સ્વરૂપે ખુલતી હોય છે. તો આટલા ભાગો વિશે તમારે સ્તન ગ્રંથિની રચનામાં માહિતી યાદ રાખવાની છે. ચલો એનાથી આગળ વાત કરીએ. હવે થિયરી પોર્શન પર જઈએ. આકૃતિની અંદર આપણે જે કંઈ સમજાવવાનું હતું તમને એ સમજાવી દીધું. ચલો થિયરી પોર્શનની અંદર વાત કરીએ. તો થિયરી પોર્શનની અંદર આપણે શું જોવાનું છે? તો ભાઈ સ્તન ગ્રંથિ કેટલી આવેલી હોય? એક જોડ સ્તન ગ્રંથિની આવેલી હોય. બીજું, ક્રિયાશીલ સ્તન ગ્રંથિ, જે મતલબ સક્રિય રીતે જે પરિપક્વ હોય, તે દરેક માદા સસ્તનની લાક્ષણિકતા છે. જો સ્તન ગ્રંથિ દરેક સસ્તનની લાક્ષણિકતા છે, પણ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ કોની લાક્ષણિકતા છે? માત્ર માદા સસ્તનની લાક્ષણિકતા છે. બરાબર. હવે સ્તન ગ્રંથિની રચનામાં શું શું આવેલું? તો સ્તન ગ્રંથિઓ, એક ગ્રંથિમય પેશી અને બીજી ચરબી, આ બે પ્રકારની પેશીથી બનેલી રચના છે. મતલબ સ્તન ગ્રંથિની રચનામાં શું શું હોય? તો એક ગ્રંથિમય પેશીનો ભાગ આવેલો હોય અને બીજો ચરબીયુક્ત ભાગ છે એ આવેલો હોય. મુદ્દામાં આપણે શું લખ્યું છે? સ્તન ગ્રંથિઓ ગ્રંથિમય પેશી અને ભિન્ન માત્રામાં ચરબી ધરાવતી રચના છે. મતલબ એની રચનામાં બે પ્રકારની પેશી આવેલી છે, એક ગ્રંથિમય પેશી અને બીજું ચરબી ધરાવતી પેશી. આકૃતિમાં હમણાં જ આપણે તમને બતાવ્યું. બરાબર. હવે ચરબીયુક્ત પેશીને જેમ છે એમ રહેવા દઈએ. પ્રત્યેક સ્તનની ગ્રંથિમય પેશી, જો સ્તન ચરબીયુક્ત પેશીને એમને રહેવા દીધી, ક્યાં કોની વાત પર આવ્યા? ગ્રંથિમય પેશીની વાત પર. કે ગ્રંથિમય પેશી 15 થી 20 સ્તનખંડોમાં વિભાજિત થઈ છે. તો મેં સ્તનખંડો તમને ત્યાં બતાવ્યા હતા આકૃતિમાં. અને દરેક સ્તનખંડોમાં વિભાજિત હોય છે કે જે, એટલે કે દરેક સ્તનખંડ કુપ્પિકાઓથી ઓળખાતા કોષોના સમૂહ ધરાવે છે. મતલબ આવી જે રચનાઓ મેં તમને ત્યાં બતાવી હતી ને,
આ જે રચનાઓ એને કુપિકા કહેવાય. એ કુપિકા છે એ શું છે? સ્ત્રાવી કોષોના સમૂહ છે. તો એવા સ્ત્રાવી કોષોના સમૂહ ક્યાં આવેલા હોય? સ્તનખંડોની અંદર આવેલા હોય. સ્તનખંડો શેના બનેલા છે? ગ્રંથિમય પેશી. ગ્રંથિમય પેશીના 15 થી 20 ખંડ હોય. એ દરેક ખંડને સ્તનખંડ કહેવાય. એ દરેક સ્તનખંડની અંદર શું આવેલું હોય? કોષોના સમૂહ આવેલા એને કહેવાય કુપિકાઓ. બરાબર. હવે દરેક કુપિકાના કોષો, દરેક કુપિકા જે સ્તનખંડની રચનામાં આવેલ છે એના કોષો દ્વારા દૂધનો સ્ત્રાવ થાય. કેમ કે સ્ત્રાવી કોષો છે એટલે દૂધનો સ્ત્રાવ કરશે. જે ક્યાં ભેગો થશે? કુપિકાના પોલાણમાં. હમણાં ગઈ સ્લાઇડમાં મેં તમને આકૃતિ દોરીને બતાવી હતી કે ભાઈ કુપિકાના પોલાણમાં દૂધ છે એ એકઠું થશે. હવે દરેક જે કુપિકા હશે, દરેક કુપિકા છે એ સ્તન નલિકામાં ખુલે છે. બરાબર. અને દરેક ખંડની નલિકા ભેગી મળી અને સ્તનવાહિની બનાવશે. અને ઘણી સ્તનવાહિનીઓ ભેગી મળી અને સ્તન તુંબિકા, જેને આપણે માત્ર તુંબિકા તરીકે આકૃતિમાં જોતા હતા એને સ્તન તુંબિકા કહેવાય, કે સ્તન તુંબિકા બનાવે છે જે દૂધવાહિની સાથે જોડાય છે, જેના દ્વારા દૂધ શોષવાથી બહાર નીકળે છે. એટલે બાળક છે એ આજે સ્તન તુંબિકા પછી દૂધવાહિની છે, એ દૂધવાહિની ક્યાં ખુલતી હોય? તો જે નિપલ જે પોર્શન છે એના મધ્યમાં ખુલતી હોય. તો એ દૂધવાહિની મારફતે બાળક છે એ ત્યાંથી દૂધને શોષી શકે છે, દૂધ છે એ પ્રાપ્ત કરી શકે છે. બરાબર. તો આ પ્રકારની રચનાઓ છે એ મારે ખાસ યાદ રાખવાની છે. ચાલો હવે ઓકે, અહીંયા લેક્ચર આપણો પૂરો થઈ જાય છે, પણ આપણે તમને જે ઉપર માહિતીની વાત કરીને એ થોડીક અહીંયા સમજાવીએ. કે સમજો કે આ એક સ્તનખંડ છે, જે ગ્રંથિલ પેશીથી બનેલો સ્તનખંડ છે. આ સ્તનખંડની અંદર આ પ્રકારના સમૂહો આવેલા છે કોષોના. આને કહેવાય કુપિકાઓ. દરેક સ્તનખંડમાં ઘણી બધી કુપિકાઓ આવેલી હશે. બરાબર. હવે આમાંની કોઈ એક કુપિકાને આપણે બહાર કાઢી લઈએ. હવે આ એક કુપિકા છે. આ કુપિકા શેની બનેલી હોય? સ્ત્રાવી કોષોની. તો ફરજિયાત એ કુપિકાની અંદરથી જે સ્ત્રાવી કોષો છે એ પોતાના સ્ત્રાવ તો ઉત્પન્ન કરશે જ. હવે સ્ત્રાવ શેનો છે? દૂધનો. તો એ ક્યાં એકત્રિત થશે? આ કુપિકાના પોલાણમાં એકત્રિત થશે, અંદર જે અવકાશ હશે એની અંદર. હવે દરેક કુપિકાની અંદરથી આ પ્રકારની એક નલિકા નીકળતી હોય, આ પ્રકારની, એને સ્તન નલિકા કહેવાય. બરાબર. હવે દરેક કુપિકાની અંદરથી નીકળતી સ્તન નલિકા છે એકબીજા સાથે ભેગી થઈ જાય. દરેક કુપિકામાંથી નીકળતી સ્તન નલિકા એકબીજા સાથે ભેગી થઈ જશે અને શું બનાવશે? તો ભાઈ સ્તનવાહિની બનાવશે. અને બધા જ ખંડની સ્તનવાહિની, મતલબ આ બધાની ભેગી થઈને એક સ્તનવાહિની અહીંયાથી નીકળશે. એવો જ એક બીજો ખંડ બાજુમાં હશે, એની સ્તનવાહિની અહીંયા નીકળશે. ત્રીજો ખંડ અહીંયા હશે, એની સ્તનવાહિની અહીંયા નીકળશે. આ બધી ભેગી થઈ અને અહીંયા એક કોમન રચના બનાવશે. એને શું કહેવાય? એને તુંબિકા કહેવાય. તુંબિકા અથવા સ્તન તુંબિકા. સ્તન તુંબિકા છે એ ક્યાં ભેગી થશે? સ્તન તુંબિકા છે એ દૂધવાહિનીમાં ભેગી થશે. દૂધવાહિની. અને દૂધવાહિની આ પ્રકારની જે રચના સ્તન ગ્રંથિ પર આવેલી હશે, જેને આપણે નિપલ તરીકે ઓળખીએ છીએ, એના મધ્ય ભાગમાં એક છિદ્ર મારફતે ખુલતી હશે, જ્યાંથી બાળક છે એ દૂધને શોષી શકતું હોય અને દૂધ પ્રાપ્ત કરે છે. પોતાના પોષણ માટે દૂધને પ્રાપ્ત કરી શકતું હોય છે. બરાબર. તો આ રચના હવે આપણને મગજમાં બેસી ગઈ હોવી જોઈએ. બરાબર. ચલો ફરી એક વખત ઉપરની આકૃતિને જોઈ લ્યો. તો આ પ્રકારની રચના છે એ આપણને મગજમાં બેસી ગઈ હોવેલી જોઈએ. ચલો આગળ વધીએ. તો આજના લેક્ચર સંદર્ભે આપણે આટલી જ માહિતીની વાત કરવાની હતી. તો આજના લેક્ચરની અંદર આપણે નર પ્રજનન તંત્રની રચનાના જે આંતરિક અંગો છે એક બાકી રહી જતું હતું એના વિશે વાત કરી ગયા. પછી જેટલા બાહ્ય પ્રજનન અંગો છે એ બધા વિશે વાત કરી ગયા. પછી સ્તન ગ્રંથિ વિશે વાત કરી ગયા. તો આટલા અંગોની વાત તમે પૂરી કરો એટલે માદા પ્રજનન તંત્ર છે ને અહીંયા કમ્પ્લીટલી પૂરું થઈ જાય. માદા પ્રજનન તંત્રનો એક આસ્પેક્ટ જે માતૃ પ્રજનન કોષોના નિર્માણની ઘટના, એટલે અંડકોષ જનનની પ્રક્રિયા, એ એક બાકી રહે છે. પણ તંત્રની માત્ર વાત કરતા હોય ને તો માદા પ્રજનન તંત્ર છે અહીંયા કમ્પ્લીટલી પૂરું થઈ જાય છે. બરાબર. તો આજના લેક્ચરની સાથે સાથે આપણે માદા પ્રજનન તંત્રને પૂર્ણ કરી નાખ્યું છે.
બીજી અગત્યની બાબત, હું તમને જે બે ક્વેશ્ચન આપવાનો હતો એવું મેં તમને કીધું હતું. ચાલો એ 2 ક્વેશ્ચન આપી દઈ. તો એક ક્વેશ્ચન છે કે ભાઈ માદા પ્રજનન તંત્રમાં ફલન ક્યાં થાય છે? આ તમારો ક્વેશ્ચન નંબર 3 છે. આગળ શરૂઆતમાં લેક્ચરની મેં તમને 2 ક્વેશ્ચન આપ્યા હતા. થર્ડ ક્વેશ્ચન આ છે. ફોર્થ ક્વેશ્ચન મેં તમને પહેલાં કીધું હતું, આજે હું 4 ક્વેશ્ચન આપવાનો છું. ફોર્થ ક્વેશ્ચન છે જન્મનળી, બર્થ કેનાલ જેને કહીએ છીએ. જન્મનળી શેનાથી બને છે? એટલે એની રચનામાં કોણ કોણ આવેલું હોય? જન્મનળી છે એ શેનાથી બનતી હોય છે? આ તમારો ક્વેશ્ચન નંબર 4 છે. તો આજના લેક્ચરમાં પૂછાયેલા 4 હોમવર્કના ક્વેશ્ચન છે. 4ના ફરજિયાત બધાએ કોમેન્ટમાં આન્સર કરવાના છે. બરાબર? આ કોઈ ટાઈમપાસ કરવા માટે આપણે ક્વેશ્ચન નથી પૂછતા. અગત્યના ક્વેશ્ચન છે એટલે પૂછીએ છીએ, એ મને ખબર હોવી જોઈએ. ચાલો, તો આજના લેક્ચરની અંદર આટલી કંઈક માહિતીની વાત કરવાની હતી. લેક્ચર ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતોને કોમેન્ટમાં લખજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બરાબર? બાકી ધ્યાનથી લેક્ચર જોજો. બેસ્ટ ઓફ લક.